વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ આજે વાપીમાં વરસ્યો। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા વાપી પાણી થયું। પારડી અને આજુબાજુ વિસ્તારમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। વાપી અને બંને રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા। વાપી સ્ટેશન રોડ, ગીતાનગર બજારોમાં પાણી ભરાઈ ગયા। વલસાડમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા। વલસાડમાં મેઘરાજાને આજે તોફાની બેટિંગ થઈ હતી। ચારે બાજુ મેઘરાજા જાણે કે ત્રાટક્યા હતા। તોફાની બેટિંગમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। વાપી સ્ટેશન રોડ, ગીતાનગર બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે તેમના માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું। અહીંયા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। પારડી આજુબાજુ વિસ્તારમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। વાપીમાં બંને રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા। આ અંડરબ્રિજના દ્રશ્યો છે। હવે અહીંયાથી વાહન વ્યવહાર બંધ થયો છે। વાપી સ્ટેશન રોડ હોય કે ગીતાનગર બજાર, ચારે બાજુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે લોકોએ તંત્ર પર રોષ વરસાવ્યો હતો। વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદી નાળામાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। કપરાડા અને દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે હવે મધુબન ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। દર કલાકે 25,000 ક્યુસેક પાણી એટલા માટે છોડાઈ રહ્યું છે કારણ કે ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ છે અને આ વિસ્તારમાં પણ વરસાદ છે, જેથી મધુબન ડેમમાંથી દર કલાકે 25,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। મધુબન ડેમના 6 ગેટ 1.2 મીટર સુધી ખોલાયા। દમણગંગા નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડાયું। દમણગંગા નદી કિનારેના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મધુબન ડેમના દ્રશ્યો છે, જ્યાં સતત પાણીની આવક વધતા હવે દર કલાકે 25,000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી રહી છે અને જે નીચાવાળા વિસ્તારો છે એમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મધુબન ડેમના 6 ગેટ 1.2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। વલસાડમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અહીંયા સ્થાનિક લેવલે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો અને હવે કોલક નદી બંને કાંઠે વહી રહી છે। અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। અન્નાલા પાટી જતો માર્ગ બંધ થયો છે, જેથી વાહન ચાલકોને ફરીને જવું પડી રહ્યું છે। અન્નાલાને જોડતો આખો બ્રિજ પણ પાણીમાં ગરકાવ છે। તમે જોઈ રહ્યા છો કોલક નદી બંને કાંઠે વહી રહી છે, જેથી એ સામે જે રસ્તો છે એ બંધ છે। અન્નાલા પાટી જતો આખો માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે, જેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।